સ્વાગત છે તમારું તોરલની પાકશાળામાં। આજની જે વાનગી છે એ ખૂબ જ જૂની અને સૌને મનગમતી એવી વાનગી છે ગોળ પાપડી। સૌપ્રથમ આપણે ગેસ સ્ટાર્ટ કરશું। ગેસ સ્ટાર્ટ કર્યા પછી લગભગ 2 થી 3 ટેબલસ્પૂન જેટલું ઘી એડ કરીશું। ઘી જેવું ગરમ થાય એટલે આપણે એમાં ઘઉંનો લોટ લગભગ 1 વાટકી જેટલો છે એટલો એડ કરીશું। આ ઘઉંના લોટને આપણે હવે આ ઘીમાં ધીમા તાપે શેકવાનો છે। ગોળ પાપડી ખૂબ જ હેલ્ધી એક સ્વીટ ડિશ છે। નાનાથી મોટા કોઈ પણ વ્યક્તિને તમે ગોળ પાપડી દરરોજ નાસ્તામાં આપી શકો છો। અંદર ઘઉંનો લોટ, ઘી અને ગોળ આ 3 જ વસ્તુ આવતી હોવાથી એ ખૂબ જ સુપાચ્ય છે, એટલે કે પચવામાં ખૂબ જ સરળ છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। હવે આપણે તમે જોઈ રહ્યા છો એકદમ બદામી કલર આવી ગયો છે। મેં એને ગેસ ઉપરથી ઉતારી લીધું છે। હવે આપણે એની અંદર લગભગ અડધી વાટકી જેટલો ગોળ એડ કરીશું અને કોન્સ્ટન્ટ હલાવતા જશું, એટલે ગોળ છે એ એકરસ થઈ જાય અને મિક્સ થઈ જાય। તમે જોઈ રહ્યા છો સરસ રીતે એકદમ ગોળ મળી ગયો છે। હવે આ જે સ્ટીલની થાળી છે એની અંદર ઘી લગાવી આ રીતે ઘી લગાડવાથી ગોળ પાપડી છે એ નીચે ચોંટી નહીં જાય અને સરસ રીતે ઉખડી જશે। હવે આ જે થાળી છે એને આપણે અહીંયા મૂકશું। આ જે આપણે તૈયાર કર્યું છે મિશ્રણ એને એની અંદર પાથરી દેશું। બધી બાજુથી એક સરખી રીતે પાથરી દેવાનું છે। આપણે વાટકો લઈ પાછળ ઘી લગાવીશું। આ રીતે ઘી લગાવ્યા પછી અને આ રીતે ફેરવવાનો છે। હવે આપણે એના કાપા પાડી લેશું। કાપા ગરમ છે ત્યાં જ પાડી લેવાના, જેથી પછી જ્યારે ગોળ પાપડી ઠરી જાય પછી કાપા પાડવા ખૂબ મુશ્કેલ પડે છે, એટલે આપણે એને આ રીતે કાપા પાડી લેશું। તમે ચોરસ છે કે ડાયમંડ શેપ છે કોઈ પણ કાપમાં કાપા પાડી શકો છો। હું ડાયમંડ શેપમાં અત્યારે કટ કરી રહી છું। તો તમે જોઈ રહ્યા છો આ રીતે ગોળ પાપડી આપણી રેડી છે। અડધી કલાક સુધી આપણે એને ઠરવા દેશું, પછી એના પીસીસ નીકાળશું। તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવી ગોળ પાપડી। તમે ખાઓ અને ઘરના દરેક સભ્યોને ખવડાવો। જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, કોમેન્ટ્સ આપો અને સબસ્ક્રાઇબ કરો ઇન્ડિયા ફૂડ નેટવર્ક પર।